જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 285। હે માનવ, આ મનુષ્ય દેહ માનવને જન્મ મરણથી મુક્ત થવા મળ્યો છે। બીજું તે પણ યાદ રાખજો, જેણે દેહ શરીર છોડી દીધું તે ઊભા થઈને પ્રગટ પરમાત્માને બતાવી શકશે નહીં। તો મનુષ્ય દેહ જે મળ્યો છે તો તે માટે કે જે ઘરેથી આપણે આવ્યા તે ઘરને જીવતા જોવું। તો વિચારો કે તે ઘર આપણને બતાવે તેવું વિચારો છો કે દેહ શરીર છોડીને ગયા તેની પાસે સુખી થવાની લોભ લાલચમાં તો માનવ દેહ પૂરો નથી કરતા ને। બીજું, હે માનવ, તમે જે ઉત્સવો ઉજવો છો તે તો દેહધારીના ઉત્સવો ઉજવતા હશો ને, અને પાછા તે દેહધારીએ શરીર પણ છોડી દીધું હશે ને, તો તે આત્માનું ઘર પ્રગટ પરમાત્માને કેમ બતાવી શકશે? તો આપણે જે ઘરેથી આવ્યા તે ઘર જીવતા જોવું તેમ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે। અને પછી પિંડ પરખવા મનુષ્ય દેહ મળ્યો છે। અને પાછું તમે ઇતિહાસ વાંચો તો જેણે આ ઘર જીવતા જોવા મળ્યું તેણે રાજપાટ કે બહારવટા પણ છોડી દીધા છે। તો શું કામ? તો જે પ્રગટ પુરુષ પરમાત્માને નજરે નિરેખું તેને પિંડ પરખવા માટે। જો પિંડ પરખાઈ જાય તો આ દેવોની બનાવેલ 84 લાખ યોનિમાંથી જન્મ મરણમાંથી છુટકારો થાય। તો મનન કરો રામ ભરોસે। તો આ વાણીમાં સદગુરુને વિનંતી કરતા એમના શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, તમે મારા દિલમાં સદા યાદ આવજો। દયા કરીને મને દર્શન આપો। મને સદા તમારા ચરણોનો દાસ જાણજો। હે દીનબંધુ, મને તમે દિલથી ના ભૂલાવશો। સદા તમારી યાદ મને રહે તેવી કૃપા કરજો। મારા અનેક જન્મોના સર્વ દોષોની માફી આપીને મને ક્ષમા કરીને આપના ચરણોમાં લગાવો। હે સદગુરુ પ્રભુ, મેં તો કોઈ કામ તમારી ખુશીના નથી કર્યા। તમારી મહાનતા જોઈને હું વિનંતી કરું છું કે હે સદગુરુ પ્રભુ, મને નિભાવો। હું માયાના ચક્કરમાં બહુ જ ફસાયો છું। તો હે સદગુરુ પ્રભુ, મને સર્વ ભવબંધનથી હવે છોડાવો। જય સદગુરુદેવ। પ્રભુ મારા દિલમાં સદા યાદ આવજો। દયા કરીને દર્શન તમારા આપો રે। સદા મને જાણજો દાસ ચરણનો। મને દીન બંધુ દિલથી ન ભૂલાવો। પ્રભુ મારા દિલમાં સદા યાદ આવજો। સર્વ દોષયનેક જન્મોના મારા હજારો ક્ષમા કરીને તમારા ચરણોમાં લગાવો। પ્રભુ મારા દિલમાં સદા યાદ આવજો। દયા કરીને દર્શન તમારા આપો। પ્રભુ મારા દિલમાં સદા યાદ આવજો। કર્યા નહીં કોઈ કામ તારી ખુશીના। તમારી મહાનતા જોય મને નિભાવો રે। પ્રભુ મારા દિલમાં સદા યાદ આવજો। ફસાયો હું માયાના ચક્કરમાં બહુ। પ્રવીણ રામ સર્વ ભવ બંધનથી મને
પ્રભુ મારા દિલમાં સદા યાદ આવજો. દયા કરીને દર્શન તમારા આપો રે, પ્રભુ મારા દિલમાં સદા યાદ આવજો. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે માનવ, સર્વ કોઈ નિજ દીદાર કરી લ્યો. એટલે પરમાત્માને પામવાની વાત કરે છે. તો નિજ દીદારને પામવા માટે સત્ય જ્ઞાનીને સેવો, જેથી એ સદગુરુ જીવતા જ આપણા જન્મ મરણ મટાડે. તો અમારા સદગુરુ કહે છે કે હે માનવ, એકવાર અમારી વાત માની લ્યો. જે સાચા પરમ ગુરુ હોય તેમની શોભા એટલે એમના જ્ઞાન એક વખત તમારા શ્રવણેથી સાંભળો. આ એકવાર આવો માનવ અવસર આવ્યો છે. બાકી આ ત્રિલોકીના દેશમાં તો જન્મ મરણના મહાભારી દુઃખ છે. જો સદગુરુ શરણે રહીને મહાદુઃખ કાપી કરીને ભવ પાર કરો. સચ્ચિત આનંદ અમલ અજાણી એ રૂપ તમારા જ છે. તો તે સદગુરુ કૃપાથી પરખો. તો એમાં જન્મ મરણના ફેરા લેશ માત્ર નથી. એવા શુદ્ધ સ્વરૂપ અપારા છે. મારા સ્વરૂપ એવા લગાવ્યા કે તે જન્મ મરણથી ન્યારા છે ત્યાં. તો જન્મ મરણ માટે પછી કોને કહીએ? કોણ ઘરે આકાર? એટલે અમારા સદગુરુ કહે છે કે જન્મ મરણના કારણે જ મનના બીજા ધાયરા, એટલે જ તો અનેક આકારી દેહ ધરવા પડે છે. એટલે સદગુરુ પ્રભુને છોડીને બીજા ધાયરા તે જન્મોના જન્મ સુધી હાયરા. આત્મ શુદ્ધ અદ્વૈત રૂપથી બીજા કેને ધાયરા? બીજા કોણ છે? એ ભિન્ન ભિન્ન કરીને કહો ગુરુજી, એમ શિષ્ય કહે છે. તો સદગુરુજી કહે છે કે નિજ ચેતન અદ્વૈત રૂપથી મન ફરે એટલે દ્વૈત વિચારમાં મન ચક્રાવે ચડે. એટલે મન ખોટા ભેદ માને, એટલે મન એ જ દ્વૈત વિકાર. તો હવે મેં હે સદગુરુ પ્રભુ આપની ગમથી નિશ્ચય કરીને જોયો તો મનના સર્વ પ્રસારા છે. નિજ ચેતનમાં મન થયા ત્યાં જ ત્યજ્યા ઘર બાર. તો આવા અમારા સદગુરુની પૂર્ણ કૃપા થઈ, જેથી મારા ભ્રમ અંધારા ભાયગા, જેથી આ દાસ ચેતન થયા અને આવાગમનને નિવાર્યા. એટલે જન્મ મરણના ફેરા મટી ગયા. જય સદગુરુદેવ. કરી લ્યો નિજ દીદાર એક વાર રે, કરી લ્યો નિજ દીદાર એક વાર રે. જીવતા જન્મ મરણ ગુરુ મટાડે રે, મનુષ્ય તો એક વાર રે. પરમ ગુરુની શોભા સાંભળો, શ્રવણે આવ્યો અવસર એક વાર રે. પરમ ગુરુની શોભા સાંભળો શ્રવણે રે. આવ્યો અવસર એક વાર રે. જન્મ મરણમાં દુઃખ અતિ ભારી રે. કાપી ગર્ભો પાર રે. કરી લ્યો નિજ દીદાર એક વાર રે. સતચિત આનંદ મલયો જાણી રે. એ રૂપ છે તમારા રે. જન્મ મરણના લેસ નહીં મારા મારે. શુદ્ધ સ્વરૂપ અપારા રે. કરી લ્યો નિજ દીદાર
એક વાર રે મારા સ્વરૂપ એવા લગાવ્યા રે જન્મ મરણ થી ન્યારા રે જન્મ મરણ પોસી કોને કહીએ રે કોણ ધરે અકારા રે કરી લ્યો નિજ દીદાર એક વાર રે જન્મ મરણના કારણો એ જ રે મનમાં બીજા ધારા રે બીજા ધારે પૂસી 84 રે જન્મ જન્મ લાગ્યા રે કરી લ્યો નિજ દીદાર એક વાર રે આત્મ શુદ્ધ અદ્વૈત રૂપથી રે બીજા કેને ધારા રે બીજા કોણીએ કહો ગુરુજી રે ભિન ભિન કરી વિચારો રે કરી લ્યો નિજ દીદાર એક વાર રે નિજ ચેતન અદ્વૈત રૂપથી રે મન ભરે દ્વૈત વિચારમાં ખોટા ભેદ માને મન માત્રા રે મન જ દ્વૈત વિકારો રે કરી લ્યો નિજ દીદાર એક વાર રે હવે મેં નિશ્ચય કર્યા ગુરુજી રે મનના સર્વ પ્રસારો રે નિજ ચેતનમાં મન થયા એ મોરે જ્યાં તજ્યા ઘર બારો રે કરી લ્યો નિજ દીદાર એક વાર રે ગુરુ પ્રવીણ રામને ભાઈ પૂર્ણ કૃપા રે ભાગ્યા બ્રહ્મ ધારા રે 10 લાલ ચેતન થયા નિશ્ચય આવાગમન નિવાયરા રે કરી લ્યો નિજ ચેતન વારંવાર કરી લ્યો નિજ દીદાર એક વાર રે રામ ભરોસે તો અમારા સદગુરુ કહે છે કે અમારા ઘર સોહમ શિખર પર એટલે પરમાત્માના ઘરની વાત છે. તો પરમાત્માના ઘરમાં જેમની સુરતા સમાઈ જાય તે સંતોના પણ એ ઘર કહેવાય છે. જ્યાં ચંદ્ર સૂરજના પ્રકાશ નથી પહોંચતા, છતાં ત્યાં નથી પ્રકાશ કે નથી અંધારા, ત્યાં રાત દિવસ કે સાંજ સવાર નથી, ત્યાં નિજ ઘરમાં પ્રકૃતિ પુરુષ નથી, માયાના 24 તત્વની ચાલ ત્યાં નથી, ઉત્પત્તિ કે પ્રલય ત્યાં નથી, જગતના વિસ્તાર ત્યાં નથી. તો અમારા સદગુરુ કહે છે કે એ પરમાત્માના ઘર હિરણ્ય ગર્ભથી પણ મોટા છે, એટલે ત્રિલોકીના વિકરાળ રૂપથી પણ મોટા ઘર છે. તો સારી કુદરત એ ઘરથી ચાલી, એટલે એ એક જ ઘરથી સર્વ પ્રસારા છે, જેના ફળ નીચે લાગેલા છે. તો અમારા સદગુરુ કહે છે કે એ ઘરે અમારા ડેરા છે. તે ઘર પહોંચ્યા પછી ક્યારેય પણ મૃત્યુ ન હોય, એટલે ફરીને આ જગતમાં ફેરા ન આવે. તો અમારા સદગુરુના પરમધામ અમે પણ અમારા સદગુરુ કૃપાથી જોયા, જેથી અમારા સદગુરુના પટ શિષ્ય એ ઘરના ગુણ ગાય છે. જય સદગુરુદેવ. હે સોહમો હે શિખર ઘર મારા સાધો રે
સોમ શિખર ગોર મારા રે આમ જે ગોર હે ચંદ્ર સૂરજ ના પહોંચે રે નહીં પ્રકાશ અંધારા રે આમ તે ઘરે હે રાત દિવસ ન હોય રે નહીં ત્યાં સાંજ સવાર રે આમ સોમો હે શિખર કર મારા સાધો રે પ્રકૃતિ હે પુરુષ નહીં નિજ ઘર મારે 24 તત્વ નહીં ચાલ રે આમ ઉત્પત્તિ હે પ્રલય ત્યાં ન હોય રે નહીં જ્યાં જગત વિસ્તાર રે આમ સોહમો હે શિખર ગોર મારા સાધો રે એ ગોર હે મારા યાદી કરનાર રે હિરણ્ય ગર્ભથી મોટા રે આમ સારી હે કુદરત ચાલીએ ઘરથી રે જે ઘર મારા ડેરા રે આમ સોહમો હે શિખર ઘર મારા સાધો રે તે ઘર પહોંચી મૃત્યુ ન હોય રે ફરી ન આવે જગના ફેરા રે આમ પ્રવીણ રામ હે પરમ ધામ રે જ રે હે દાસલાલ ગુણ ગાય રે આમ સોમો હે શિખર ગુરુ મારા સાધો રે રામ ભરોસે જય સદગુરુદેવ. અમારા સદગુરુ કહેવાતા સાધુભાઈને સમજાવે છે કે હે સાધુ, તમે સાધુ બનીને જગતમાં ફરો છો તો શું તે સાધુ બનીને દેખાવ કરવાની ભક્તિ એ સત્ય હોઈ શકે? તમને કેમ લાગે છે? કારણ કે આ સારું જગત તો સ્વપ્નની અંદર, એટલે સ્વપ્ન સમાન જ છે. આ બધું જે આકાર વિકાર દેખાય છે તે સ્વપ્નની માયા છે. એટલે બધું માયાથી ઉપજાવેલું છે, જેનો એક દિવસ નાશ જ છે. તો હે સાધુ, ભલે તમે સાધુ બનીને ફરો, પરંતુ ભીતરના મોહ માન મદ વિકાર કે માયાની પ્રકૃતિનો નાશ નથી થયો હોતો. એટલે હે કહેવાતા સાધુ, તમે સમજી વિચારીને જરા દિલથી વિચારીને જુઓ, આપ જ આપણામાં છે. તો હે માનવ, તું કયા કારણથી અને શેના માટે અને શા માટે આ દુનિયામાં આવ્યો છે? અને એમાં પણ તને મનુષ્ય જન્મ કેવી રીતે અને શેના માટે મળ્યો છે તે તું દિલથી વિચાર. નારી સૂત બાંધવ એ બધા તે તારા કે મારા નથી, અને સર્વ કોઈ પોતપોતાના કરેલા કર્મ થકી આવતા અને જતા રહે છે. એમ આવન જાવન ચાલ્યા જ કરે છે. કારણ કે સત્ય જ્ઞાન નથી સમજ્યા, એટલે આત્માનું કલ્યાણ નથી કરી શક્યા. અને જેમ ચકલીને રહેવા વસવાના ઠેકાણા, તેમજ અનેક જીવો છે. જેમ કે 84 લાખ યોનિના દરેક જીવોને પોતપોતાના કરેલા કર્મ પ્રમાણે રહેવાના વસવાના ઠેકાણા મળે છે. તું ભલે આ ઘર મંદિર માલ ખજાના તારા માને, પરંતુ એ તારું કશું જ નથી. તારા ઠેકાણા પણ 2 જ દિવસના છે. ક્યારે જતું રહેવાનું થાય તે કોઈ જાણતું નથી. એટલે એ કહેવાતા સાધુ, તમે આપમતીથી સાધુ બનો કે સંન્યાસી બનો કે યોગી બનો કે તપસ્વી બનો, પરંતુ સત્ય ભક્તિ વિના ફરીને જન્મવાનું જ છે અને ફરી કર્મ પ્રમાણે આવવાનું જ છે.
એટલે જન્મ લેવાનો જ છે. એટલે ખોટી ભક્તિના દેખાવ કરવાના છોડો અને બની શકે તો શુભ કાર્ય કરો, જેટલું આપણાથી થાય તેટલું. અને શુભ કાર્ય ન થાય તો અશુભ કાર્ય નહીં કરો. જેમ કે સાધુ વેશ પહેરીને ખોટા જ્ઞાન આપીને જે સાચા સાધુ હોય તેને પણ લજાવો. આપણા આ લોકથી પરલોક જ સૌના સહારા છે. ભલે તમારા ચહેરાની સુંદરતાથી કે યુવાનીના જોરથી તમે અભિમાન કરો, પરંતુ તે જોરના અભિમાન થોડા જ દિવસ રહેવાના છે. કેમ કે એક દિવસ શરીર થાકશે અને ચહેરાની સુંદરતા પણ જતી રહેશે અને એક દિવસ ખાકમાં ખાક મળી જશે. એટલે નિસ્દિન પ્રભુના સ્મરણ કરો. હરદિન આ કાયા ઘસાય છે, એટલે 36,600 કાળ ખાઈ રહ્યો છે. એટલે એક એક પલ તારી ઓછી થતી જાય છે. તો તું સત્ય ભક્તિ સમજી લે. કોઈ સત્ય જ્ઞાની સદગુરુ સંતના શરણે રહીને. આ સંસાર સર્વ જૂઠા છે. આ તો માયાએ એમની માયાવી ઝાડ પાથરી છે. તો હે સાધુ, તું એ માયાવી ઝાડમાં શું ફૂલાઈને ફરતો ફરે છે? હે ગમાર, અમારા સદગુરુ પ્રવીણામ કહેવાતા સાધુને અને જગતના સર્વ જીવોને સમજાવે છે કે બ્રહ્માનંદના રૂપ જાણ્યા વિના જન્મ મરણમાં અલગ અલગ યોનિમાં ભટકીએ છીએ. એટલે સાધુ બનવાના નાટક કે ખોટા દેખાવ કરવાના છોડો અને સત્ય સમજીને માયાથી બચવા શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને સત્ય જાણી લે કે તું કયા કારણથી આ જગતમાં શું કરવા આવ્યો છે. તો વાણી: જગ સ્વપ્નની અંદર સાધુ રે, જગ સ્વપ્નની માયા રે, સમજી વિચારી નર દિલ આપણામાં, કોણ રે તું ક્યાં કારણથી આ દુનિયામાં રે, મનુષ્ય જન્મ પામ્યા રે, જગ સ્વપ્નની અંદર, સાધુ જગ સ્વપ્નની માયા રે, નારી સુત બાંધવ મારા રે, નથી મારા રે નથી તારા રે, ચકલી ના રેવા વસવાના ઠેકાણા, પોતાના કર્મથી વસ કોઈ, જાતા કોઈ આવતા રે, જગ સ્વપ્નની અંદર, સાધુ જગ સ્વપ્નની માયા રે, ઘર મંદિર માલખ જાના રે, બે દિવસ નાય ઠેકાણા રે, ફરી અંતે તમારે જવાનું રે, કર આપણાથી શુભ કામ, જે પરલોક સહાયા રે, જગ સ્વપ્નની અંદર, સાધુ જગ સ્વપ્નની માયા રે,
ચહેરાની સુંદરતાઈ રે થોડા દિવસના અભિમાન રે ફરી ખાકમાં ખાક મિલાવી રે સમરણ કર હરિના નિસદીન ઘસાય કાયા રે જગ સ્વપ્નની અંદર સાધુ જગ સ્વપ્નની માયા રે આ જૂઠા રે સર્વ સંસાર રે માયાએ જાળ પ્રસરાવી રે સુફૂલાય ફરતા ગમાર રે બ્રહ્માનંદના રૂપ જાણ્યા વિના રે પ્રવીણ રામ કહે જન્મ મરણમાં ભટકીએ રે જગ સ્વપ્નની અંદર સાધુ જગ સ્વપ્નની માયા રે જગ સ્વપ્નની અંદર રામ ભરોસે